ચલો હવે મેડિટેશન માટે આપણે તૈયાર થઈ જઈએ. શરીરમાં આજુબાજુ જે બી વસ્તુઓ છે, અવાજ છે, એનાથી મુક્ત કરી દઈએ. અને હું આત્મા મારા અંતર જગતની યાત્રા માટે ગતિવાન થઈ ગઈ છું. મારી શ્વાસોની ગતિ ધીમી છે. પરંતુ જે શ્વાસોશ્વાસ ચાલી રહ્યા છે એનો મને સ્પષ્ટ અનુભવ થાય છે. હવે હું જ્ઞાનની દ્રષ્ટિએ જે મેં સાંભળ્યું છે તો પહેલા ચરણમાં હું મારી જાતને પ્રશ્ન પૂછું છું. આ શરીરમાં મારું અસ્તિત્વ શું છે? હું વાસ્તવમાં કોણ છું? બુદ્ધિએ જવાબ આપ્યો, શું રાત્રે, અમાસની રાત્રે તે આકાશમાં જોયું છે? મારી આંખની સામે અમાસની રાતનું આકાશ અને અસંખ્ય ટમટમતા તારલાનું દ્રશ્ય દેખાય છે. અને એમાંથી એક તારો ખર્યો અને એ તારો મારા કપાળના વચ્ચોવચ્ચ આવીને સ્થિત થઈ ગયો.
બુદ્ધિએ જવાબ આપ્યો, તું આ તારલા જેવી શરીરને પ્રકાશ આપવા વાળી સૂક્ષ્મ શક્તિ છે. મને મારું સ્વરૂપ સ્પષ્ટ દેખાઈ ગયું. અતિ સૂક્ષ્મ પણ અતિ પ્રભાવશાળી શક્તિ. આ તારામાંથી નીકળતી શીતળતા ધીરે ધીરે વિશાળ રૂપ લેવા લાગી. ને મારી કાયા જ પ્રકાશની કાયા બની ગઈ. શરીરનું રોમ રોમ જાણે પાણીની વરાળ હોય એમ પ્રકાશની વરાળની જેમ શરીરમાંથી વહી રહ્યું છે. મારું ચૈતન્ય સ્વરૂપ પ્રભાવશાળી પ્રકાશનું સ્વરૂપ નસ નસની અંદર દોડતી શીતળતા દરેક અંગ અંગમાં ચેતનાના પ્રકંપન. હથેળીના મધ્યમાંથી વહી જતી શીતલ ઝરણાની ધાર
આ સફેદ પ્રકાશની આભાને સંપૂર્ણ પ્રકાશિત શરીર સાથે મારી યાત્રા ચાલી અનંતની ઓર। અમાસના કાળા આકાશમાં મને મારી સફેદ પ્રકાશની આભા ઉડતી દેખાય છે। ખૂબ જ ઝડપી ગતિથી રોકેટની જેમ મારું પ્રકાશનું શરીર અવકાશ મંડળને પણ છોડીને લાલ પ્રકાશમાં પ્રવેશ કરે છે। આ છે પ્રકૃતિનું ઊંચામાં ઊંચું બ્રહ્મ તત્વ। જ્યાં મારું પ્રકાશનું શરીર ખરી ગયું અને હું તેજોમય તારલો બની ગઈ। મારી સામે અખંડ જ્યોતિનો ભંડાર તેજસ્વી સૂર્ય જ્ઞાન સૂર્ય સ્પષ્ટ દેખાય છે। મારું સ્થાન આ જ્ઞાન સૂર્યની નીચે છે। रिमझिम करती ज्ञान सूर्यनी किरणों मारी अशुद्धि ने धोई रही है।
બધું જ આત્મામાં બળ ભરાઈ રહ્યું છે. શક્તિનો સંચાર થઈ રહ્યો છે. મુક્તિનો આભાસ થઈ રહ્યો છે. શક્તિશાળી આત્મા છું. સર્વશક્તિવાન પરમાત્માની સંતાન છું. જ્ઞાન સૂર્યની છત્રછાયામાં સુરક્ષિત છું. પરમ પિતા પરમાત્માના સુખના અનુભવમાં રમણ કરું છું. પરમાત્માના સુખદ અને શક્તિશાળી કિરણોને સમાવીને હું આત્મા ફરી પાછી આ સૃષ્ટિલોક પર શરીરમાં પ્રવેશ કરું છું. ઓમ શાંતિ. અને આજના સેશનમાં આપણે જોઈશું કે આજના સત્રમાં આપણે એ જોઈશું કે આપણે ભગવાનને જાણ્યા, ભગવાનને સમજ્યા, ભગવાનનું એક નવું અને અનોખું જ્ઞાન આપણને મળ્યું. તો આજે આપણે પરમાત્માની સાથે જે આપણે કહેવામાં આવે છે મેડિટેશન, લાઈક લોકોને મેડિટેશન કહેવામાં આવે છે, અને જે આપણા વડીલ છે એમને માટે મેડિટેશન કોઈ અર્થ નથી રાખતું, કે એમને કોઈ મેડિટેશનની જરૂર નથી, કારણ કે એમને કોઈ એવી પ્રોબ્લેમ નથી કે માનસિક શાંતિ ન હોય. પણ એમને એવું છે કે આપણો આ જે જીવ છે એમને સદગતિ મળી જાય. આપણો જીવ એમ કહેવાય ને, આપણામાં એમ કહેવાય કે અંત સમયે જો સ્ત્રી યાદ આવે તો આપણે સ્ત્રીની યોનિમાં જોવું પડે. પણ ગઈકાલે આપણે જોઈ લીધું કે સ્ત્રીની યોની કે પશુની યોનિમાં આત્મા નથી જતી. પણ હા, ચોક્કસ આપણો જેમ દિવસનો અંત જે થાય છે એ આપણા બીજા દિવસની
આપણી કહાની બનાવે છે, એવી જ રીતે આ જીવનનો, આ શરીરમાં, આ આત્માની છેલ્લી ઘડી એ આત્માની બીજા જન્મની શરૂઆતની પણ ખૂબ જ એના ઉપર ઇન્ફ્લુઅન્સ થાય છે. એટલે આજે આપણે જે વિશેષ પ્રયાસ કરશું કે ગઈકાલે આપણે જોયું કે આપણે આપણે એવું માનીએ કે ચલો કે જે 2 દિવસથી સાંભળે છે સતયુગ, ત્રેતાયુગ અને એ શિવ બાબાએ કીધું છે અને પ્રકૃતિના ઈશારા જે શિવ બાબાએ પ્રેડિક્શન કર્યું છે એના સાથે સાથે જઈ રહ્યા છે. એટલે ટોટલી તો એ કન્સેપ્ટને નકારી ન શકાય, પણ ચલો આપણે માની લઈએ કે અમને કોઈ સતયુગમાં જવા માટે પુરુષાર્થ નથી કરવો. અમારો તો પુરુષાર્થ છે કે આ જીવન અમારું સફળ કેવી રીતે થઈ જાય, રાઈટ? આ જીવનમાં અમને સુખ અને શાંતિની પ્રાપ્તિ કેવી રીતે થાય, એનો અનુભવ અમે કેવી રીતે કરીએ. અને ગઈકાલના બી સેશનમાં આપણે જોયું કે જે 84 જન્મ છે એ 84 જન્મમાં આ મુખ્ય જન્મ છે કે જેની અંદર આપણું ટ્રાન્સફોર્મેશન થાય છે, આપણા સંસ્કારોનું ટ્રાન્સફોર્મેશન થાય છે. અને બીજી વસ્તુ એ પણ જોવાની રહી કે જો આપણે 63 જન્મો સુધી દ્વાપરથી લઈને કલયુગ સુધી આપણને એ સત્ય જ્ઞાન કે શ્રીમત જ નહોતી ખબર, તો પછી આપણે પોતાની જાતને એક શ્રેષ્ઠ બનાવવાનો પુરુષાર્થ કરવાની ઓપોર્ચ્યુનિટી જ નહોતી મળી. અને આટલા જન્મમાં આટલા કરેલા વિકર્મોનો જે બોજ આત્મા પર છે એ આત્માને અહીંયા જ ખાલી કરવો પડશે. કારણ કે જો આત્મા બોજવાળી હોય તો ઉડી ન શકે, રાઈટ? પતંગ કેમ ઉડી શકે છે? કારણ કે હલકું છે. પંખી કેમ ઉડી શકે છે? આપણા કરતા હલકા છે. આપણે કેમ નથી ઉડી શકતા? આપણને પાંખો હોય તોય આપણે ન ઉડી શકીએ, કારણ કે આપણામાં વજન એટલું બધું છે, રાઈટ? તો આત્માની અંદર પણ બહુ વજન છે. તો આત્મામાં જેટલું વજન વધારે એટલું ભગવાનની સાથે મેડિટેશન કરવામાં કે ભગવાનની યાદ કરવામાં કે ભગવાનની અનુભૂતિ કરવામાં કે સુંદર સુંદર પરમાત્માના અનુભવ કરવામાં આપણને થોડી ઘણી મહેનત કરવી પડે. તો આજે આપણે શીખશું કે મેડિટેશન શું છે. જે ઇંગ્લિશ જાણે છે એને માટે મેડિટેશન શું છે, અને એમ કહેવા જઈએ તો ધ્યાન શું છે, રાઈટ? કે આપણે ધ્યાન કરવા બેઠા છે. ઘણા લોકો એમ કે આ ધ્યાન કરવાનું ટાઈમ છે ને 50 વર્ષ 60 વર્ષ પછી રિટાયરમેન્ટની ઉંમરમાં કરવાનું કામ છે. પણ તમને એવું નથી લાગતું કે આજે જે બાળકોને ડિપ્રેશન હોય છે, જે બાળકોને ઇન્સોમિયા હોય છે, જે બાળકોને મેજર ડિસીઝીસ હોય છે, તો ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન સાથે સાથે એ પણ કહે છે કે તમારે મેડિટેશન કરવાની જરૂર છે, રાઈટ? એન્ઝાયટીના એટેક આવે છે, ડિપ્રેશનના એટેક આવે છે, રાઈટ? હાઇપર ડિપ્રેશન હોય છે. તો આ બધાને મેડિટેશન કરવા કેમ કહેવામાં આવે છે? તો મેડિટેશન કરવા માટે પહેલા તો એટલે જ આપણે આત્માનું જ્ઞાન લીધું કે આત્માની અંદર મન છે અને મનની વિચારોની ગતિની ઉપર જ નિયંત્રણ પામીએ તો સેકન્ડ સ્ટેપમાં જવાય, જે પરમાત્માની સાથેનું મિલન થાય. તો આજનું સેશન આપણું છે કે યોગ વિશે શું છે, રાજયોગ શું છે અને રાજયોગની વિધિ શું છે. તો આજે આપણે એ જાણશું. બહુ લાઇટ સેશન છે, કારણ કે ગઈકાલનું સેશન તમારી માટે ક્વાઇટ ઇન્ફોર્મેશન હતી, અને આ સેશન મોસ્ટલી ઇટ્સ અ લાઇટ બીકોઝ એ તમને લાઇટ બનાવવા વાળો સેશન છે. તો એમાં કહેવામાં આવે છે કે વિધિથી સિદ્ધિ થાય, રાઈટ? રાઈટ વિધિ હોય તો સિદ્ધિ થાય. હવે આપણે ઢોકળા બનાવવા હોય, રાઈટ? એમાં ઢોકળાની અંદર વધારે ઈનો પડી જાય, તો વધારે સોડા પડી જાય તો ઢોકળાની ઉપર લાલ છારી આવી જાય, બરાબર? તો પછી ઢોકળા ખાવાની મજા આવે? ન આવે, રાઈટ? આપણે ખાઈ તો લઈએ, ચલો ફેંકવાના નથી, ડસ્ટબિનમાં ન નાખવા, પણ જો કોઈ મહેમાનને પીરસવા હોય તો આપણે પીરસી શકીએ? ન પીરસી શકીએ. એટલે દરેક વસ્તુની અંદર એવી જ રીતે આપણે કોઈ પણ એજ્યુકેશન પણ જોઈ લઈએ. એજ્યુકેશનની અંદર પણ સબ્જેક્ટ છે, અને એ સબ્જેક્ટ દરેક વર્ષમાં એક જ સબ્જેક્ટ નથી હોતા, દરેક વર્ષના અલગ અલગ સબ્જેક્ટ છે, અને એ અલગ અલગ સબ્જેક્ટને આપણી પ્રતિભાને નિખારવા માટેની એની અંદર ખૂબ જ સુંદર વિધિ રહેલી છે. એટલે આજે આપણે
એ વિધિને સમજશું કે હું મારી આત્માને કેવી રીતે નિખારું, આત્માનો શૃંગાર કેવી રીતે કરું. પણ કારણ કે હું શૃંગારી થઈશ, હું પવિત્ર હોઈશ, તો મને પણ અંદરથી ફીલ ગુડ થશે કે હા હું પરમાત્મા સામે બેસું. રાઈટ? આપણા ઘરે કોઈ મહેમાન આવવાના હોય કે આપણે લગ્નમાં જવાના હોય તો કેટલો સરસ શૃંગાર કરીએ. રાઈટ? આ તો ભગવાન સાથે યોગ લગાવવાનો છે, તો એમાં બહારના શૃંગારની વાત નથી. મંદિરમાં અત્યાર સુધી ગયા તો ફર્સ્ટ ક્લાસ સાડી પહેરીને, ઘરેણા પહેરીને, ટકાટક તૈયાર થઈને ગયા. શું જરૂરી છે? ભગવાન ઈ જુએ છે? તો આજનો આપણો સબ્જેક્ટ છે કે ભગવાનને યાદ કરવાની સાચી વિધિ શું છે. તો યોગ શબ્દ જે છે એ સંસ્કૃત શબ્દ, આજનો સબ્જેક્ટ છે રાજયોગ. તો યોગ શબ્દ તે છે એ સંસ્કૃત શબ્દ યુજ પરથી આવ્યો છે, અને યુજનો અર્થ થાય સંયુક્ત. સંયુક્ત એટલે જોડાણ. ખબર છે ને કે આજથી આપણે જો આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સને પૂછીએ અને જો આપણે દાદીમાને પૂછીએ તો દાદીમા એમ જ કહેશે કે અમે તો સંયુક્ત કુટુંબમાંથી આવેલા છે. રાઈટ? સંયુક્ત કુટુંબમાં કેટલા ભાઈ, કેટલા દેર, દેરાણી, જેઠાણી બધા સાથે રહેતા હતા. રાઈટ? અને બધા સંપીને રહેતા હતા. રાઈટ? અને બધા ખુશી ખુશીથી એકબીજાને સાથ સહકાર આપીને, રિસ્પેક્ટ આપીને રહેતા હતા. રાઈટ? આજે એવી હાલત છે કે 18 વર્ષનો છોકરો થાય એટલે એને મા બાપ સાથે પણ રહેવું પસંદ આવતું નથી. તો સંયુક્તતાનું શું થવા લાગ્યું? વિયોગતા થવા લાગ્યું. અને વાસ્તવમાં યોગ શબ્દ જે છે એટલે જોડવું, સંયુક્ત થવું. તો કોને સાથે જોડાવવું? હવે શરીરનું શરીર સાથે તો જોડાવાનો કોઈ અર્થ નથી, પણ યોગનો શબ્દ એનો અર્થ છે કે આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ, એનો સંબંધ, એની સાથે એકબીજાની અંદર ટ્રાન્સફર થતી એનર્જીને અનુભવ કરવો. અને આપણે ઘણા બધા યોગોનો વિશે સાંભળ્યું પણ છે. રાઈટ? સંન્યાસ યોગ સાંભળ્યો છે, હઠ યોગ સાંભળ્યો છે, જ્ઞાન યોગ સાંભળ્યો છે, અને રાજયોગ સાંભળ્યું છે, ભક્તિ યોગ સાંભળ્યો છે. પણ એવું કહેવામાં આવે છે કે જ્યાં બધા જ યોગોની નો અંત થાય છે ત્યાંથી રાજયોગની શરૂઆત થાય છે. રાજયોગની શરૂઆત આપણે પહેલો જ લેસન કર્યો આત્મા. અને તમે જુઓ જે યોગી હતા, અને અત્યારના પણ જે લોકો યોગી છે, હઠયોગી છે, એક્ઝામ્પલ બાબા રામદેવ જોઈ લો કે કોઈ બી જોઈ લો, તે લોકો જે હઠયોગ કરે છે વાસ્તવમાં એ શું કરે છે? જે અષ્ટાંગ યોગની જે વિધિ છે એમાંથી એક વિધિ છે કે યમ નિયમ પ્રત્યાહાર. રાઈટ? તો એ યમ નિયમથી પોતાની આત્માને કંટ્રોલ કરવાની કોશિશ કરે છે કે શરીરની ઇન્દ્રિયોને આપણે જેવી રીતે ચાહીએ એવી રીતે એને વાળી શકીએ. તો હઠ યોગ એટલે શું? જબરજસ્તીથી કરવામાં આવેલો યોગ. ભક્તિ યોગ એટલે શું? પરમાત્માને એક્સપાન્શનથી, જપ, તપ, પૂજા, અર્ચના, હાર, તોરા, પછી આ બધી વસ્તુથી પરમાત્માને પ્રાપ્ત કરવાનો વિષય જે છે ભક્તિ યોગ છે. જ્ઞાન યોગ છે એટલે તમે જ્ઞાન સાંભળો, જ્ઞાન વાંચો અને જ્ઞાનની રીતે ભગવાનને સમજવાની કોશિશ કરો. પછી ઘણા લોકો માનવ ધર્મ વાળા જે હોય છે એ લોકો કર્મ યોગ કહે છે કે અમે કોઈ ભગવાનમાં માનતા નથી, કે ભગવાનમાં એટલે એમ કહેવાય છે કે જન સેવા એ જ પ્રભુ સેવા છે. રાઈટ? એટલે તમે કોઈ બી આત્માને દુઃખ ન આપો, કોઈ બી માણસની સેવા કરો, ભૂખ્યાને ખવડાવો, એ જ સાચી ભગવાનની સેવા છે. તમે ભૂખ્યાને ખવડાવો અને માણસની સેવા કરો અને બીમારની સેવા કરો એટલે જ એમાં ભગવાન રાજી થઈ જાય છે. એટલે દરેક વ્યક્તિએ પરમાત્માની સાથે સંબંધ જોડવાની અને એને સમજવાની માટે સુંદર સુંદર પ્રયાસો કર્યા છે આજ દિવસ સુધી. પરંતુ પરમાત્માને જે કીધું છે, જે સમજ્યું છે, એનો સતત દિવસ દરમિયાન અને આખી જીવન દરમિયાન એના પડે પડે અનુભવ થવો, એની માટે રાજયોગ કહેવામાં આવે છે. અને એને રાજયોગ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે રાજયોગ એટલે આત્માને રાજા બનાવવા વાળો યોગ. રાજયોગ એટલે આત્માને રાજા બનાવવા વાળો યોગ. દરેક યોગ જે છે એના અલગ અલગ પ્રકારના
લક્ષ્ય છે, રાઈટ. હઠયોગનું લક્ષ્ય જ ફિઝિકલ બોડી સ્ટ્રક્ચરને ડિસિપ્લિનમાં લાવવા માટેનું છે. ભક્તિ યોગ જે છે એ ભાવનાથી પરમાત્મા સાથે સંબંધ જોડવાનો છે. પણ પછી સંબંધ જોડ્યા પછી શું, આગળ શું? પછી હઠયોગથી બોડી ઉપર કંટ્રોલ લીધું, પછી આગળ શું? જ્ઞાન યોગથી બુદ્ધિને પારંગિત થઈ ગયા, આગળ શું? પણ રાજયોગ જે છે એની સીડી ચાલુ થાય છે કે તમે પહેલા આત્માને ઓળખો, અને આત્મા પછી જે નેક્સ્ટ સ્ટેપ છે જે પરમાત્મા છે એ પરમાત્માને જાણો, ઓળખો, સમજો અને એની સાથે સંબંધ બાંધો. તો ખૂબ જ ઊંચો યોગ છે. એટલે સર્વોત્તમ યોગ જે કહેવાય છે એને કહેવાય છે રાજયોગ. જેમ પહેલા બી કીધું કે યોગ એટલે કંઈ નહીં, ફક્ત કડી, સંયુક્તા, સંઘ, એક સાથે બેસીને આપણે મીટિંગ કરીએ એને પણ યોગ જ કહેવાય. મીટિંગ એટલે શું? યોગ. એટલે એનો વેરી સિમ્પલ મિનિંગ થાય કે સંબંધ અને સ્મૃતિ. અને શિવ બાબા કહે છે કે તમે છે ને આ બધું યોગ ને મેડિટેશન ને આવા બધા મોટા મોટા ભારી ભારી શબ્દો છે ને એ વાપરીને પોતાની જાતને તમારે ડરાવવાની જરૂર નથી. સાદો શબ્દ વાપરો, યાદ કરો. ભગવાનને યાદ કરો એટલે એને કહેવાય ભગવાન સાથે યોગ લાગી ગયો. હવે આપણે એને ડિટેલમાં સમજશું. તો યોગના અલગ અલગ લેવલ છે. 3 લેવલ પર યોગ થાય છે. એક છે શારીરિક, બીજો છે માનસિક અને ત્રીજો છે આધ્યાત્મિક. શારીરિક યોગ એટલે શું કે જાણે આગળના ચિત્રમાં છે, શારીરિક યોગ એટલે જ્યારે દૂધમાં ખાંડ ઉમેરીએ ત્યારે દૂધની અંદર ખાંડ ઉમેરો તો ખાંડ તમને દેખાય છે સેપરેટ? ના, પણ દૂધ મીઠું થઈ જાય છે. એટલે એ સાદા દૂધની અંદર મીઠાશ નાખીને દૂધનું સ્વરૂપ એને મીઠું દૂધ બનાવી દે છે. તો આને પણ યોગ જ કહેવાય કે દૂધ અને સાકર મળી ગયા, રાઈટ. હવે રેડિયો, જ્યારે આપણે રેડિયો સાંભળીએ છીએ તો રેડિયો સાંભળીએ છીએ ત્યારે એવું થોડી છે આટલા નાના રેડિયોની અંદર બધા લતા મંગેશકર ને સુરેશ વાડકર ને આ બધા ગીતો વાગતા હોય, એક જગ્યાએ પોપ વાગતું હોય ને એ બધું કે રેડિયોની અંદર તો નથી. તો રેડિયોમાં કેવી રીતે આવે છે? એના વેવ્સ થી આવે છે. તો આપણે જે રેડિયોનું સ્ટેશન ચાલુ કરીએ, રાઈટ, આપણે 1170 ચાલુ કરીએ તો આપણને એની અંદર જે ચાલતું હોય એ જ આવે. FM ચાલુ કરે તો એની અંદર જે ચાલતું હોય એ આવે. તો એની અંદર શું થાય છે કે બે વેવ્સની, બે હવાના તરંગોની જે છે એનો યોગ થાય છે અને એની અંદરથી એક સુંદર રચના થાય છે. 2 વાયરને જોડવામાં આવે તો એને પણ ફિઝિકલ યોગ કહેવાય. એટલે હવે તમે સમજો છો, જ્યારે હું બોલતી જાઉં છું, જ્યારે તમારા આંખની સામે જો એ વસ્તુનું તમારી બુદ્ધિ ચિત્ર બનાવશે તો તમને એ ધીરે 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 એના ઊંડાણમાં આપણે જતા જશું. તો જે બી હું તમને કહેતી જાઉં છું એને આંખોની સામે ભલે સાધારણ વાત હોય, જો એની સાથે યાત્રા કરશું ને તો એ બુદ્ધિમાં બેસી જશે, પછી ભૂલાશે નહીં. પછી હું કાલે પૂછીશ આપણે શું શીખ્યા તો તમે 1 કલાક સુધી મને ભાષણ આપી શકશો. બીજું છે માનસિક સ્તર પર યોગ, રાઈટ. આજે આપણે હવે એવું હોય કે અત્યારના હું અહીંયા અમેરિકામાં છું અને મારું તો અહીંયા કોઈ જ નથી, મારો આખો પરિવાર ઇન્ડિયામાં છે, પણ મારે જો મારી મમ્મીને યાદ કરવું હોય તો મને કેટલી વાર લાગે? 1 સેકન્ડ લાગે, રાઈટ. 1 સેકન્ડમાં એની યાદ આવી જાય અને એ જેવી એની યાદ આવી જાય એટલે મારો યોગ મારી માં સાથે છે. હું ભલે તમારી સાથે શરીરથી બેઠી હોઉં પણ મારો યોગ અત્યારના મારી માં સાથે છે. મારું કનેક્શન માનસિક રીતે મારી માં સાથે છે. તો માનસિક રીતે પણ જે છે આપણે કનેક્શન કરીએ તો એને પણ યોગ કહેવાય. આપણે કોઈનું દુઃખ જોઈએ તો આપણને દુઃખી થઈ જઈએ ને. આપણે કોઈને દુઃખી જોઈએ, કોઈને ખાવા ન મળતું હોય, કોઈને કોઈ અબ્યુઝ કરતું હોય કે કોઈ બિચારાનું કોઈએ શરીર છોડી દીધું હોય. હવે અને એની વાત છોડો ને, તમે ટીવી સિરિયલમાં જુઓ કે એક છોકરો એની મમ્મીને ઇન્સલ્ટ કરતો હોય તો તરત આંખમાંથી ટપ 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 પાણી પડવા લાગે, રાઈટ. હા, જો બિચારી માને કેવું દુઃખ આપે છે, ટપ 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 પાણી પડે. કેમ પડે?
કારણ કે આપણે માનસિક રીતે એ ચિત્રને પોતાની ભાવના સાથે જોડી એ જે બહાર થઈ રહ્યું છે આપણે એને અંદર ક્રિએટ કરીએ એટલે આપણે લોકોના દુઃખે દુઃખી થઈએ, રાઈટ? તો આપણે આ જીવનમાં કેટલી વાર અનુભવ કર્યો છે, મૂવી જોતા કાં તો આજુબાજુમાં નેબર્સમાં થતું હોય, કારણ કે અત્યારના વિશ્વના લેવલ પર પણ જે આજે પરિસ્થિતિ છે તો આપણને દુઃખ થાય છે ને, લોકોનું દુઃખ થાય ને. તો એ કેવી રીતે થાય છે? જ્યારે આપણે મનથી એનો અનુભવ કરીએ છીએ. તો એને પણ યોગ કહેવાય. ત્રીજા સ્તરનો જે યોગ છે એને આધ્યાત્મિક યોગ કહેવાય. એમાં આપણે આધ્યાત્મિક વિમાન પર, આજે આપણે મેડિટેશનમાં મેં શું કર્યું, આપણે શું કર્યું આજે? મેં તમને કીધું તમે તમારા શરીરને જે છે એક એવું જાણે કે એલિયન હોય ને એવું વ્હાઈટ પ્રકાશની સંપૂર્ણ કાયા, અને આ કાયા ઉપર ઉડે છે, અને આ કાયા ઉપર ઉડે છે અને પછી પરમાત્મા જે સર્વશક્તિવાન છે એની સામે જઈને બેઠી છે. તો એમાં ન કોઈ વ્યક્તિ આવી, ન દુનિયાની કોઈ વસ્તુ આવી, કશું જ નહીં આવ્યું. એટલે આપણે દુનિયાની સ્મૃતિથી, દુનિયાના લિમિટેશનની સ્મૃતિથી પોતાની બુદ્ધિને એકદમ જ બહાર ફેંકી દીધી, અને પછી ત્યાં જઈને આપણે પરમાત્મા સાથે વાતચીત કરવા લાગીએ. અને આત્મા જ્યારે પરમાત્મા સાથે વાતચીત કરતા શીખી જાય એને કહેવાય, હિન્દીમાં બહુ સુંદર, એકચ્યુઅલી ઉર્દુ વર્ડ છે રૂહ રુહાન. રૂહ રિહાન એટલે રૂહ એટલે આત્માનું, આત્મા સાથેનું વાર્તાલાપ. એટલે પરમાત્મા સાથે એ જે વાર્તાલાપ કરતા શીખી જવાય એને સૌથી ઉત્તમ આધ્યાત્મિક સ્તરનો યોગ કહેવાય, જેમાં નથી દુનિયા યાદ આવતી, દુનિયાના સંબંધો યાદ આવતા, કે દુનિયાની વાતો યાદ આવતી, કે દુનિયાની વસ્તુઓ યાદ આવતી. તો આપણે આજે ધીરે ધીરે પોતાની જાતને આ ત્રીજા સ્તર પર લઈ જવાની છે. હવે આપણે જોઈએ, આ સમજવું બહુ જ ઈઝી છે. તમે બેઠા છો ને, તો આરામથી બેસી જાઓ. હવે તમે પોતાના બાળપણમાં જતા રહો. તમારા બાળપણમાં જેટલા લોકોની સાથે તમે ઘરમાં રહેતા હતા એને યાદ કરો. પછી તમારી એક્સટેન્ડેડ ફેમિલીને યાદ કરો, કાકા, મામા, માસી, ફોઈ, આ બધાને યાદ કરો. પછી એમના કિડ્સને યાદ કરો, એમના છોકરાઓને યાદ કરો. પછી છોકરાની વાઈફને યાદ કરો, રાઈટ? અને આ બધાને તમે એક સેકન્ડની અંદર ફટ કરતા બધાના મોડા ચહેરા પર આવી જશે. તો આનો છે, આ યાદ કરવાને કહેવાય લૌકિક યોગ. લૌકિક યોગ એટલે શરીર સાથે જેના સંબંધ છે એને યાદ કરવું, એને કહેવાય લૌકિક યોગ. બધા યાદ આવી ગયા? હવે અલૌકિક યોગ, જ્યારે આ એક સ્ટેજ પર એક વધારે સ્ટેજ આગળ છે કે અલૌકિક યોગ એટલે જ્યારે આપણા ઈષ્ટદેવને આપણે યાદ કરીએ. હવે તમે બેઠા છો ને, શાંતિથી બેઠી જાઓ અને પાછું પોતાના બચપનમાં જાઓ, અને તમારા ઘરમાં જે પણ ઈષ્ટદેવ છે, કે જે તમારા કુળદેવી કે કુળદેવતા છે, એની મૂર્તિને તમારી આંખની સામે લાવો. એક સેકન્ડમાં આવી જશે. જે બી તમારા પરિવારમાં કોઈને કીધું હશે, રાઈટ, કે દરેક પરિવારની કોઈ કુળદેવી હોય કે કુળદેવતા હોય, રાઈટ? તો એને યાદ કરો. તો જ્યારે મારો યોગ મારા કુળદેવી કે કુળદેવતા કે ઈષ્ટ સાથે લાગે છે એને અલૌકિક યોગ કહેવાય. પણ જ્યારે આ ઉપરના લૌકિક અને અલૌકિકમાં હજુ મેં મારી જાતને શરીર જોયું, પણ જ્યારે હું મારી જાતને આ શરીરની અંદર યાત્રા કરવા વાળી યાત્રી અને રથી આત્મા તરીકે જોઉં, ત્યારે મને તરત આ રથીનો માલિક, આ રથીનો પિતા, પરમપિતા પરમાત્મા યાદ આવશે અને એનું સ્વરૂપ યાદ આવશે. અને જ્યારે મારા આત્મિક સ્વરૂપથી મારા આત્માના પિતાને હું પરમપિતા પરમાત્માને યાદ કરું છું, એને પારલૌકિક યોગ કહેવામાં આવે છે. હવે આપણે ભગવાનને જે યાદ કર્યા ને એના કારણો બહુ અલગ અલગ છે.
આપણે ભગવાનને સ્વાર્થથી યાદ કર્યા કે મને કંઈક જોઈએ છે. મંદિરમાં જાઓ, પોતાની જાતને મંદિરમાં જાઓ અને જુઓ તમે શું કર્યું છે આટલા વખત સુધી. ભગવાન મને, ચલો તમે બંગલા, ગાડી, છોકરા, વહુ, સ્વાસ્થ્ય, આ બધી શરીરની વાતો છોડી દો. ભગવાન તું મને સુખ શાંતિ આપ. રાઈટ? ભગવાનના મંદિરમાં જવા માટે કાં તો ભગવાનને યાદ કરવા માટે મારી પાસે કંઈક કારણ છે, અને એ કારણ જે છે એની પાછળ એક સ્વાર્થ છે. મને કશુંક જોઈએ છે, મને જોઈએ છે એટલે મારે ભગવાન પાસે, જો મને જોઈએ તો મારી પાસે એક જ સોર્સ છે, એ ભગવાન છે. એટલે સ્વાર્થથી યાદ કરીએ. કશો બી હોય પણ સ્વાર્થ છે. બીજું છે ડરથી યાદ કરીએ. આજે આપણે જયારે પરમાત્માનું લેસન કર્યું ત્યારે આપણે શીખ્યા, રાઈટ, કે એક હતું ભયાત્મક દ્રષ્ટિકોણથી ભગવાનને યાદ કરું, કે જો હું કુળદેવતા, મેં તમને મારી સ્ટોરી નહીં કીધી કે મારા કુળદેવતાના નિવેદ હતા અને હું કૂવામાં જઈને નાખી આવી, તો મારા પપ્પાએ તો મને ડરાવી દીધી કે હાય આવું થોડી કરાય, હવે કુળદેવતા નારાજ થઈ જશે ને આપણને નુકસાન થઈ જશે ને, એટલે આપણે ડરવું જોઈએ. એટલે આપણે એક પ્રકારની મેન્ટલ બિલીફ સિસ્ટમ અને માન્યતા બનાવી દીધી કે ભગવાનને યાદ ન કરીએ તો ડા આવું થઈ જાય, એટલે ભગવાનને યાદ કરવા જ જોઈએ. અને કુળદેવતાને જે યાદ ન કરે એનું આમ થાય ને તેમ થાય ને વોટ નોટ સ્ટોરી, રાઈટ? એટલે ડરથી પણ ભગવાનને યાદ કરવાના, નહીં તો ભગવાન કંઈક કરી નાખશે આપણને. પછી આપણને જયારે જીવનમાં દુઃખ થાય ને ત્યારે પણ આપણને ભગવાન જ યાદ આવે, રાઈટ? એટલે તો ડોક્ટર પણ કે જયારે એના હાથ હેઠા પડી જાય ત્યારે કે જાઓ જઈને ભગવાન પાસે જઈને હવે તમે પ્રાર્થના કરો, અને તમે મન્નત માંગો, રાઈટ? અને બીજું છે કે આપણે નિયમથી કરીએ, કારણ કે ઘણા લોકોને કઈ એવું કઈ ભગવાન પાસે જોઈતું હોય, કારણ કે બહુ સુખી હોય, રાઈટ? એટલે એમને કઈ જોઈએ છે એવું કઈ નહીં, પણ એક ભગવાનમાં આસ્થા હોય કે ભગવાનને યાદ કરવું જોઈએ, સવારના ઉઠવું જોઈએ, નાહવું જોઈએ, દીવા બત્તી કરવા જોઈએ, આરતી કરવી જોઈએ, સાંજના ટાઈમે પણ જ્યારે સૂર્યાસ્ત થાય એની પહેલા દીવો કરવો જોઈએ. આવા બધા ઘણા બધા લોકો આપણે નિયમો સાથે પણ ઉછળતા આવ્યા છે. હવે તમે મને કહો કે આજે આપણી પરમાત્મા સાથેની યાદ કયા પ્રકારની છે? આ જેટલી ઉપરની યાદો બતાવી એની અંદરથી આપણે ભગવાનને ઉપરના જેટલા કારણો છે, આજે 4 કારણો છે, એમાંથી કયા કયા કારણો વશ પરમાત્માને યાદ કરીએ છીએ? મને લાગે છે સ્વાર્થ છે. સ્વાર્થ છે, રાઈટ? નિયમ છે. અચ્છા. ડર પણ હોય છે. બેઝિકલી આખા જીવનની અંદર જોવા જઈએ તો આ 4 એક ને બીજી રીતે તો કરે છે. નાનપણથી કર્યું છે એટલે કરવું પડે એમ. રાઈટ. નિયમ થઈ ગયો, રાઈટ? કે આપણને કહેવામાં આવ્યું છે ને કરવું જોઈએ. અને તો આજે ઇન્ટરેસ્ટિંગ, આજે હું મારી નીસને મળવા ગયેલી અને મારી નીસને મેં પૂછ્યું કે 8મા 9મા ધોરણમાં છે, મેં કીધું અલી તું ભગવાનને માને ખરી? તો મને કે હા. મેં કીધું એટલે માને કે તારે મમ્મી કે છે, પપ્પા કે છે કે યુ રિયલી બિલીવ? કે ના હું માનું છું. મેં કીધું તારી માટે ભગવાન શું છે? મને નથી ખબર. તો મેં કીધું બટ સ્ટીલ યુ બિલીવ ઇન ગોડ? શી સેડ યસ. એટલે અમુક વ્યક્તિને ભગવાનને માનવું એટલે એવું આ 4 કારણમાંથી પણ નથી હોતું, પણ સ્ટીલ એ લોકો આજનું એવું પણ એક યુવા પેઢી છે કે જે ભગવાનને માને છે બીકોઝ દે ફીલ ધેટ there is some higher power, right? અને એને એવી રીતે યાદ પણ કરે છે, પણ જ્યારે યાદ કરે છે તેમાં ચોક્કસ આ 4 માંથી કોઈ કારણ હોય છે, રાઈટ? તો હવે હાજી આપણે તમે જે કીધું આ જે કારણ ભગવાન અત્યાર સુધી જે યુઝ્યુઅલ ભગવાનને યાદ કરે છે, પણ when the specific question is કે પરમાત્મા સાથે કયા પ્રકારની યાદ છે, તો એ મેં આપણા આટલા પાછલા દિવસનું જે લર્નિંગ છે એના ઉપરથી મેં કીધું કે સ્વાર્થ છે. આપણે બધા પ્રયત્ન કરીએ છીએ કે આપણને સતયુગમાં આપણી આત્મા સતયુગમાં આવે, તો that is also a સ્વાર્થ, રાઈટ? એ પણ એક સ્વાર્થ છે.
ચોક્કસ સાચી વાત છે કે એ પણ એક સ્વાર્થ જ છે કે મારે બેટર લાઈફ જીવવી છે, મને મારી બેટર લાઈફની જરૂર છે. તો પરમાત્માને મેં એ જ કીધું ને કે જ્યારે બી આપણું કનેક્શન ભગવાન સાથે હોય છે ને ત્યારે બેઝ આથી ચાલુ થાય છે. પણ હવે તમે મને પૂછશો કે તમે બાબાને એટલે યાદ કરો છો કારણ કે તમારે સતયુગમાં જવું છે, જો તમે મને પૂછો તો આઈ વુડ સે નો. ફક્ત મારે સતયુગમાં જવું છે એટલે જ માટે હું બાબાને યાદ કરું છું એવું નથી. હું પરમાત્માને યાદ એટલે માટે કરું છું કે મને ગમે છે. આઈ ફીલ કનેક્ટેડ, આઈ ફીલ આઈ હેવ સમ રિલેશનશીપ. એટલે હવે આજે આપણે આગળ હવે એ જોશું કે આપણી કઈ યાદ છે, કેવી રીતે યાદ છે, અને એની ધીરે ધીરે પ્રાપ્તિ થતી જાય ને એટલે આ બધા જેમ આપણે અમે લોકો તો ઓનિયન ગાર્લિક નથી ખાતા પણ આની એનાલોજી બહુ જ ફાઇન છે. આપણે ઓનિયન હોય ને તો એને કાંદાની ઉપરથી એની ઉપરની છાલ કાઢો એટલે તમારો ધીમે ધીમે ડર ઓછો થતો જાય. પછી તમે બીજી છાલ ઉતારો, કાંદો આખો ને આખો છે, પછી એનું લેયર ઉતારતા જાઓ આવી રીતે. પછી તમે એનું લેયર ઉતારો, પછી બીજું લેયર ઉતારો તો તમારો ડર જતો રહે. પછી ધીમે ધીમે તમારા નિયમના માટે જ તમે પરમાત્માને યાદ કરવાનું ભૂલી જાઓ. પછી તમે સ્વાર્થના માટે યાદ કરવાનું ભૂલી જાઓ. એટલે જેમ જેમ આપણી આત્માની સમજણ પરમાત્મા માટે વધતી જાય ને એમ એમ આ બધા કારણો ઓલા ડુંગળીની છાલની જેમ ખરતા જાય અને પછી રહી જાય એનો હાર્ટ, રહી જાય એનો એસેન્સ, રહી જાય એનો સત્ય અર્થ. એટલે આ એક જર્ની છે જે આપણે હજુ જસ્ટ ચાલુ કરી છે અને લાઈક વી જસ્ટ હેવ ટુ મૂવ ઓન. તો હવે આપણે આગળ જોઈએ કે રાજયોગ મેડિટેશનમાં કહેવામાં આવે છે કે જે કોઈ બી પરમાત્માની યાદ હોય ને કાં તો કશાની પણ યાદ હોય, યાદ રાઈટ, તે યાદની કોઈક ડિપેન્ડ લાઈક શું કહેવાય, યાદ ઘણી બધી વસ્તુ પર ડિપેન્ડ કરે છે. જેમ કે સૌથી પહેલા આપણને કોની યાદ આવે, જે મેં તમને કીધું કે આપણો લૌકિક યોગ, તો પરિચય. હવે આપણા ઘરમાં પ્રસંગ હોય ને લગ્ન હોય કે સગાઈ હોય રાઈટ, તો આપણે લિસ્ટ બનાવીએ કે કોને કોને ઇન્વાઇટ કરવાના. તો હવે તમે મને કહો કે જ્યારે તમારા ઘરમાં એક્ઝામ્પલ તમારા ઘરમાં બર્થડે પાર્ટી છે કે કોઈ પ્રસંગ છે તો તમે લિસ્ટ બનાવવા બેસો તો તમને પહેલા કોણ યાદ આવે? એટલે આપણને જે ઇન્વિટેશન કાર્ડ એકદમ ફટાફટ મોડા પર ફ્રેન્ડ્સ આ તે, પણ પછી જો આપણે એવા હોય ઘણા પ્રસંગો જે હોય છે એની અંદર આપણને જે બહુ જ નજીકના પરિચિત હોય ને એની યાદ જલ્દી આવે રાઈટ. પણ આપણે પછી દૂરના સગાને યાદ કરવા હોય તો આને મને પછી પાછું આપણે યાદ કરવું પડે. એસ્પેશિયલી જો લગ્નની યાદી બનાવીએ ને તો યાદ કરવું પડે, આપણે યાદ કરીને બોલાવવા પડે કારણ કે એમણે આપણને બોલાવેલા, બરાબર. આપણને કોઈ બોલાવવા હોય એટલે આપણે એને સંબંધના હિસાબે બોલાવવું પડે, હિસાબે ભરાવવું પડે રાઈટ. એટલે એમાં આપણને મહેનત કરવી પડે રાઈટ. તો આપણે એક યાદ જે છે એને મહેનત વાળી યાદ કહેવાય. એટલે આપણે જેટલાને ઓળખીએ છીએ ને એ લોકોની સાથે સંબંધ બાંધવા માટે આપણે થોડી મહેનત પણ કરવી પડે. બીજી યાદ જે છે એ સંબંધ વાળી યાદ છે કે આપણને સંબંધી તરત યાદ આવે. તમે તરત કીધું ભાઈ બેન કાકા મામા ફલાણા ઢીકણા, એટલે તરત પહેલા સંબંધી આવ્યા, પહેલા ફ્રેન્ડ્સ આવ્યા નહીં, પહેલા આપણને કોણ યાદ આવ્યું? સંબંધી આવ્યા રાઈટ. તો સંબંધીને યાદ કરવું આપણી માટે સહેજ છે. હવે એ સંબંધીને તમારે હમણાં મેં તમને કીધું તો તમે એ સંબંધીને આંખ બંધ કરીને યાદ કર્યું કે આંખ ખોલી રાખીને કર્યું? ખુલ્લી આંખે સંબંધીને ખુલ્લી આંખથી આંખો બંધ કરવી પડી? નહીં કરવી પડી. હું આનું રહસ્ય આગળ જઈને કહીશ. પછી જેવી રીતે કે ઘણી વખત આપણને સંબંધો હજુ માઇન્ડ બંધ, જયારે છે ને છોકરી માટે છોકરો જોતા હોય અને પછી એની સગાઈ થાય રાઈટ. તો પહેલાના હવે આજના લાઈફમાં જમાનાની અંદર તો છોકરા છોકરી ફરવા જાય ને આ બધું, તો પહેલા તો એવું હતું નહીં રાઈટ, કે મા બાપે છોકરીને પસંદ કર્યા હોય ને કીધું કે ફલાણા સાથે તારા લગ્ન થવાના. તો જેવું એને કે ઓલા હવે ઈ ત્યારો ફ્યુચર પતિ છે તો પછી કોને યાદ કરવાનું ચાલુ કરે?
એના પતિને યાદ કરવાનું ચાલુ કરે. હવે એને જોયો પણ ન હોય, પહેલાના જમાના તો એવું જ હતું ને, એને જોયો પણ ન હોય તો એ મનની અંદર એની યાદ આવવાની ચાલુ થઈ જાય. હવે યાદ કેમ આવી? કારણ કે એની સાથે સંબંધ બંધાયો. રાઈટ? સંબંધ બંધાયો, પછી સંબંધ બંધાય પછી પતિ જ યાદ ના આવે, પછી સાસુ આવે ને સસરા આવે ને દેરાણી આવે ને જેઠાણી બધા યાદ આવે. રાઈટ? એટલે એક વખત સંબંધ બંધાઈ જાય એટલે પછી બધાની યાદ ઇઝીલી આવે. ઇઝીલી આવે. અને એ જે સંબંધની યાદ હોય ને એને સતાવા વાળી યાદ કહેવાય. રાઈટ? સતાવા વાળી યાદ કેવી રીતે કહેવાય? કે ચલો આજે માએ બાળકને જન્મ આપ્યો, એનો ઉછેર કર્યો. હવે ઉછેર કરી અને એ એક્ઝામ્પલ, આજે છોકરીનો જન્મ થાય અને છોકરીનો ઉછેર કરે અને છોકરી સાસરે જતી રહે, પણ જયારે છોકરીને સાસરે વળાવે ત્યારે મા બાપને કેટલું દુઃખ થાય. હા, કારણ કે એમ કે ને, એટલે તો કે ને કાળજા ટુકડો મારો હાથથી છૂટી ગયો. રાઈટ? એને કાળજાની જેમ યાદ રાખી હોય. અને એ શું ઈ છોકરીને ભલે મા બાપે વળાવી દીધી, પણ શું ઈ હૃદયથી વળી જાય છે? ના, નથી વળતી ને. અને જયારે બી હૃદયથી વળી જાય ને ત્યારે બાપને હંમેશા, મારા પપ્પા તો એટલા બધા એકદમ સ્ટ્રોંગ હતા, પણ જયારે મારી બેનના લગ્ન થયા ત્યારે મારા પપ્પા એટલા રડ્યા. મેં કીધું પપ્પાને શું થઈ ગયું, કેમ આટલું બધું રડે છે? પણ ઈ જે યાદ જે છે, અને મારા પપ્પાને પછી જયારે બી મારી બેનની યાદ આવતી ત્યારે રડતા. કેમ રડે? કારણ કે એને સતાવે છે. જયારે આપણું કોઈ સંબંધ બહુ જ ઘનિષ્ઠ સંબંધી જો જતું રહે ને તો દુઃખ થાય. રાઈટ? તો દુઃખ થાય એટલે એની યાદ તો આવે, પણ એ દુઃખ આપવા વાળી યાદ આવે, સુખ આપવા વાળી યાદ ના આવે. મિસ થાય ને, એને કહેવાય ઓ આઈ મિસ યુ. રાઈટ? તો સંબંધોની યાદ જે હોય મિસ કરવા વાળી યાદ હોય. એવી રીતે સ્નેહની જે યાદ છે એ મંત્રમુગ્ધ કરવા વાળી યાદ હોય છે. રાઈટ? કોઈ છોકરીનું અફેર ચાલતું હોય એટલે તમે એને જો તેનું જરાય, એટલે માને ખબર જ પડી જાય કે આનું કઈક ચાલે છે. કેવી રીતે ખબર પડે? મન બુદ્ધિ ઠેકાણે ન હોય, કામમાં ઠેકાણા ન હોય, વાત કરવામાં ઠેકાણા ન હોય, અને હંમેશા વિચારોમાં હોય. રાઈટ? ભલે શરીર અહીંયા હોય, મન ત્યાં હોય. રાઈટ? જેમ કે રાધાનો કૃષ્ણ માટે પ્રેમ હતો. રાધાનો જે કૃષ્ણ માટે પ્રેમ હતો એમાં મંત્ર મુગ્ધ થઈ જતી હતી ને. ગોપીઓ પણ કૃષ્ણની પાછળ ગાંડી ઘેલી થઈને ચાલી જતી હતી. એમાં પ્રેમ છે ને. તો પ્રેમ વ્યક્તિ માટે પણ હોય તો બી ઇઝીલી યાદ આવે, અને પ્રેમ પરમાત્મા માટે હોય તો પણ ખૂબ જ ઇઝીલી પરમાત્માને પણ યાદ કરાય. ચોથી વસ્તુ છે કે પ્રાપ્તિ, એટલે સ્વાર્થની યાદ. કે આપણે પરમાત્માને યાદ કરવું છે. જેમ એક બેને કીધું કે આપણે પણ બાબાને યાદ એટલે માટે કરવાના કારણ કે આપણને સતયુગમાં જવું છે. સાચી વાત છે. પણ ફક્ત મને સતયુગની પ્રાપ્તિ જ પરમાત્મા કરાવે છે એટલે માટે પરમાત્માને યાદ કરવું છે. અને જો એ સત પ્રાપ્તિ હોય અને એની માટે જો ભગવાનને આપણે યાદ કરીએ તેમાં કંઈ ખોટું નથી. પણ સાચી વાત છે કે પ્રાપ્તિના આધારની જે યાદ હોય છે એ સ્વાર્થની યાદ હોય છે. હવે ભગવાનને આપણે યાદ કરવા કેવી રીતે? તો આ જે બી છે, પરિચય છે, સંબંધી છે, સ્નેહ છે, પ્રાપ્તિ છે, જો એ બધાનો સોર્સ છે ને આપણી પાસે હમણાં અલગ અલગ છે. રાઈટ? પ્રેમ એટલે અમુક જ વ્યક્તિને આપણે ક્લોઝ પ્રેમ કરીએ છીએ, બધાને પ્રેમ કરીએ છીએ, પણ બધાને એક સરખો પ્રેમ કરીએ છીએ ના. બધાને એક સાથે એક સરખો પ્રેમ કરવાની આપણી ડિપેન્ડન્સી છે એ કેટલા નજીકના છે, એની પાસેથી શું પ્રાપ્તિ થાય છે, કયા પ્રકારનો સંબંધ છે. કરેક્ટ? તો બાબા કે છે કે પરમાત્માની જો તમારે યાદ કરવા હોય, પરમાત્માનો અનુભવ કરવો હોય તો આ ચારેય વસ્તુને ધ્યાનમાં રાખો. તો જેવી રીતે વ્યક્તિને યાદ કરવા ઈઝી છે તો પરમાત્માને યાદ કરવા પણ એટલા જ ઈઝી છે. તો પહેલા તો આપણને પરિચય મળી ગયો. આપણે કોણ? પરિચય કોણ? આત્મા. અને આપણા પિતા કોણ? પરમપિતા પરમાત્મા. આપણું સ્વરૂપ શું? બિંદુ. પરમાત્માનું સ્વરૂપ શું? બિંદુ. આપણું ઘર ક્યાં? પરમધામ. પરમાત્માનું ઘર ક્યાં? પરમધામ.
આપણું સ્વરૂપ, આપણા ગુણો કયા? પ્રેમ, આનંદ, નોલેજ, અને પરમાત્માના ગુણો કયા? ગુણોનો સાગર, શાંતિનો સાગર, પ્રેમનો સાગર, દયાનો સાગર, બધાનો સાગર. રાઈટ? એટલે આ પરિચય મળી ગયો. પરિચયના બેઝ પર હવે ભગવાનને યાદ કરવાનું ઈઝી થઈ ગયું. હવે બીજું આપણે આજે જાણીએ કે આપણે સંબંધોના હિસાબથી ભગવાનને કેવી રીતે યાદ કરીએ. તો અત્યાર સુધી આપણે જે છે, તમારા ક્વેશ્ચનના આન્સર છે ને હું પછી આપીશ, એટલે તમે હમણાં ચેટ બોક્સમાં નહીં લેતા. આઈ વિલ સિટ હિયર અને તમારા બધા સવાલના આન્સર આપીશ એક પછી એક. તમે ચેટમાં લખો તો પછી મને ડિસ્ટર્બ થાય, કારણ કે તમારું ચેટ બોક્સ મારું પોપઅપ થયા રાખે, એટલે પછી મને લિંક તૂટી જાય. ઓકે, થેન્ક યુ સો મચ. તો પરમાત્માની સાથે જેમ આપણને આપણા મિત્ર સંબંધી યાદ આવે છે, એવી જ રીતે આપણે પરમપિતા પરમાત્મા સાથે સંબંધ બાંધવાનો. હવે જેવી રીતે કીધું કે હું મારા પપ્પા સાથે બહુ ક્લોઝ હતી, અને મારા પપ્પા, મેં ભલે કીધું કે મારા પપ્પા મારા પર ગુસ્સો કરતા હતા, એ નહોતા ચાહતા કે હું સન્યાસી બની જાઉં, કે હું બ્રહ્માકુમારીમાં જાઉં, કે એવું બધું. પણ એ બાપ છે ને, તો બાપને તો પોતાની દીકરી માટે એ ભાવના તો હોય જ, એ તો ઓબ્વિયસ છે. પરંતુ એમની બહુ લાડકી હતી, અને મારા પપ્પા હંમેશા, મને એક શબ્દ એમનો હંમેશા યાદ આવે આજે પણ, કે તું તારે કર ને, હું તારો બાપ બેઠો છે ને. તમે સાંભળ્યું? તારી પાછળ બેઠો છું. રાઈટ? એ બાપ સિવાય કોઈ ન કે. અને જે બાપની ભાવના વાળો હોય ને, એવી ભાવના આપણને કોઈની પાસેથી ના આવે. અને એટલે જ જયારે આપણે મંદિરમાં ગયા ત્યારે આપણે કીધું, તમે માતા પિતા, હું બાળક તારો. અને એટલે જ જયારે પરમાત્માનો આપણને પરિચય મળ્યો, તો પરમાત્માના પરિચયમાં પણ આપણે કીધું કે પરમ પિતા પરમાત્મા શિવ બાબા. બાબા એટલે મારા માતા પિતા. માતા પિતાની આવશ્યકતા છે, કારણ કે કોઈના મા બાપ, દરેકના મા બાપ એક દિવસ છૂટી જાય છે. કાં તો શરીરથી છૂટી જાય છે, અને કાં તો આ દુનિયાથી બીજું શરીર લઈ લે છે. બરાબર? કોઈના મા બાપ હંમેશા રહેતા નથી. રાઈટ? એટલે આપણને જયારે એ સતાવે, એ જયારે એમની યાદ સતાવે, ત્યારે એ યાદને આપણે ટ્રાન્સફોર્મ કરવાની પરમપિતા પરમાત્મા સાથે. એટલે આજે જયારે બાબાની યાદ આવે, પરમાત્માની યાદ આવે, તો મને મારા પપ્પાએ શરીર છોડી દીધું છે, એટલે મને યાદ આવે તો મારો બાપ બેઠો છે. અને જયારે એ શબ્દ કહેવામાં આવે ને કે તું ચિંતા મત કર, મેં બેઠા હું, તું ચિંતા નહીં કર, હું બેઠો છું, ત્યારે ફક્ત એ શબ્દો જ કાફી છે. આપણે નથી ચાહતા કે આવીને આપણું કામ કરે. રાઈટ? એ તો આપણે કરી લઈશું, પણ એ મનનો સંબંધ કે મારા મા બાપ છે, એટલે હવે જે પરમાત્મા મળ્યા છે એ અવિનાશી મા બાપ મળ્યા છે. અને જેના મા બાપ હોય એ છોકરું અનાથ ન હોય. હવે આપણે મા બાપ હોય તો હવે મા બાપ પાસેથી શું પ્રાપ્તિ થાય? મા બાપ પાસેથી વર્ષો મળે. રાઈટ? તો જયારે પરમપિતા પરમાત્મા શિવ આવ્યા છે, તો એ આપણને સ્વર્ગનો વર્ષો આપે છે. એટલે આપણે મા બાપ સાથે એ સંબંધ સાચવવો પડે. રાઈટ? આજે ઘણા લોકો એવું જ કરે છે કે જો છોકરાઓ સાચવે નહીં તો બધી જ પ્રોપર્ટી જે છે એ ટ્રસ્ટના નામે કરી નાખે, જો મા બાપને પૂછતા નથી તો છોકરાઓ. રાઈટ? તો મા બાપ પણ આજકાલ પ્રેક્ટિકલ થઈ ગયા છે, છોકરાઓ પ્રેક્ટિકલ થઈ ગયા છે, મા બાપ બી પ્રેક્ટિકલ થઈ ગયા છે. તું મને, તમને જો મારી વેલ્યુ ન ખબર પડતી હોય, તમને સંબંધ ન સાચવવો હોય, તો પછી મા બાપ શું કરશે? ટ્રસ્ટના નામે લખીને જતા રહેશે. રાઈટ? કેમ? કારણ કે સંબંધ ન બનાવ્યો. તો પરમપિતા પરમાત્મા સાથે જો આપણે માતા પિતાનો સંબંધ સાચવીએ, માતા પિતાના રીતે પરમાત્માને એક્સેપ્ટ કરીએ, તો આપણને સ્વર્ગનો વર્ષો મળી જાય. એવી જ રીતે જયારે પરમાત્મા આવે છે ત્યારે એની સાથે ટીચર અને સ્ટુડન્ટનો પણ સંબંધ છે. ટીચર અને સ્ટુડન્ટનો સંબંધ કેમ? કારણ કે અત્યારના આપણે શું કરી રહ્યા છો? તમે શું સત્યનારાયણની કથા સાંભળો છો? ના. તો તમે શું કરી રહ્યા છો? ભણીએ છીએ. ભણી રહ્યા છો. તો પરમાત્મા જયારે આવે છે ને ત્યારે એ ભણાવે છે. ભણાવે ને તો ટીચર જે છે ને એ પાર્શિયલ ના હોય. એ દરેકને, જયારે ટીચર જે બી ભણાવે, ભૂગોળની બુક દરેક છોકરા માટે અલગ અલગ હોય છે કે ભૂગોળની બુક એક જ હોય?
રાઈટ. હવે તમે 100 જણા બેઠા છો તો હું 100 જણામાંથી એવું નથી કરતી કે 4 જણાને કહું તમે સાઈડ પર આવો, હું તમને સ્પેશિયલ ટીચિંગ આપું. એવું કરું છું હું? એકેને ફોન ના કર્યા? એકેને ફોન નથી કર્યા ને? નથી કર્યા. તો ટીચર જે છે એની દરેક સ્ટુડન્ટ્સને ભણાવે છે પણ સરખું. અને કેમ ભણાવે છે? કારણ કે ઊંચું પદ પામી શકે કારણ કે બાળકનું જે છે એની કારકિર્દી ઊંચી થઈ શકે. અને એ ઊંચી થાય તો શું થાય? તમે સ્ટુડન્ટ થાવ, તમે સ્ટુડન્ટ હો, તમે મોટા થાવ, ડિગ્રી લો, પછી તમે એનાથી શું કરી શકો? એનાથી તમારી ઇન્કમ વધે. રાઈટ. તો આ જ્ઞાનથી મારી એટલી ઇન્કમ મારે બનાવવાની છે જે મારા સતયુગ અને ત્રેતા સુધી ચાલે. રાઈટ. પછી ગુરુ અને શિષ્ય. હવે ટીચર અને સ્ટુડન્ટ અને ગુરુ અને શિષ્યમાં શું ફરક? ગુરુ અને શિષ્ય, ટીચર અને સ્ટુડન્ટ, ગુરુ અને શિષ્યમાં શું ફરક? ટીચર તમને વધારે હોય. હા, ટીચર તમને જે કોર્સમાં જે તમારું કોર્સ લખેલો હોય કે જે કયો હોય ને જે તમે જે સ્ટાન્ડર્ડમાં હોય એટલે જે તમારી કેપેસિટી હોય એ પ્રમાણે ભણાવે. ને ગુરુ ને શિષ્ય હોય તો ગુરુ તમારે જિંદગીના એમાં તમને દરેક સ્ટેપ પર તમને તમારી ડિફિકલ્ટી સોલ્વ કરી શકે કે તમને માર્ગદર્શન આપે. ગુરુ હોય તો આપણે ગુરુના આશ્રમમાં જઈને ત્યાં રહેવું પડે, આપણું ઘર બધું આશ્રમમાં જઈને રહેવું પડે, ત્યાં શિક્ષા લેવાની. એવું થોડી છે આજે બોર્ડિંગમાં જઈને પણ રહેવું હોય તો? ગુરુ પાસે અનુભવ બહુ હોય છે. ટીચર પાસે હોય તો ના, ગુરુને તમે ભગવાન સમાન માનો કે જે મને માર્ગદર્શન આપશે તે મારા ભલા માટે જ હશે એમ સમજીને એટલે તમે એને ગુરુનું પદ આપો છો. ટીચરને ભલું ના હોય? ભલું ના, ગુરુ પાસે અનુભવ જ વધારે હોય ને, એ આપણાને સાચો માર્ગ બતાવે છે. ટીચરનો પણ અનુભવ હોય, તમને એક સબ્જેક્ટ તરીકે જ શીખવાડે. એ ટીચરનો એક રોલ છે, પ્રોફેશન છે, પેડ સર્વિસીસ છે એક ટાઈપનું એ. ને ગુરુનું એવું નથી. ગુરુ પણ એક ડોનેશન ગુરુ અને શિષ્ય હિન્દી કે ગુજરાતી શબ્દ છે અને ટીચર અને સ્ટુડન્ટ ઇંગ્લિશ ટ્રાન્સલેશન. વેરી ગુડ. ઓકે, હવે હું કહું તમને, ગુરુ જે છે આત્મા ગુરુ શા માટે કરે? મનુષ્ય ગુરુ એટલા માટે કરે કારણ કે મનુષ્યને જ્યારે ટીચર જે છે એ તમને એકેડેમિક એજ્યુકેશન આપે, ગુરુ જે છે તમને આધ્યાત્મિક એજ્યુકેશન આપે. અને આધ્યાત્મિકતાથી આપણો ફક્ત આ જન્મ નહીં પણ આપણો ભવ સુધરી જાય. ઓકે. અને ગુરુ પાસે જવાથી લોકો આજે આટલા બધા લોકો ગુરુ કેમ કરે છે? કારણ કે એમને પોતાની સ્પિરિચ્યુઅલ લાઈફમાં, પોતાની આધ્યાત્મિક લાઈફમાં ગતિ, સદગતિ, મુક્તિ, જીવન મુક્તિ જોઈએ છે. મુક્તિ માટે આપણે ટીચર પાસે નથી જતા, મુક્તિ પામવા માટે ગુરુ પાસે જવું પડે. એમ કહેવાય છે ને, ગુરુ વિના જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન કોઈ ના આપી શકે. તો પરમાત્માનું જ્ઞાન જે આપવા વાળો હોય એને ગુરુ કહેવામાં આવે છે. તો ગુરુ અને શિષ્ય એટલે પરમપિતા પરમાત્મા શિવ જે છે આપણને ગતિ અને સદગતિ આપે છે. હવે ગતિ અને સદગતિ શું કહેવાય એના પર અડધા કલાકનો ક્લાસ છે જે એડવાન્સ ક્લાસમાં થશે. તો ગુરુ જે છે એ સદગતિ આપે છે. એટલે જયારે શિવ બાબાને યાદ કરીએ ત્યારે આપણે એને સતગુરુ તરીકે કહેવાય. સતગુરુ કેમ કહેવાય? કારણ કે એ સત્ય જ્ઞાન આપીને સતયુગમાં લઈ જાય છે એટલે એને સતગુરુ કહેવાય. અને સત્ય જ્ઞાન એટલે સત્યનું જ્ઞાન. અને સત્ય શું છે? હું આત્મા સત્ય છું, પરમપિતા પરમાત્મા સત્ય છે. તો સત્ય પરમાત્માનું જ્ઞાન આપવા વાળા અને સત્ય ગુરુ સાથે, અને ગુરુ કે છે કે ગુરુની સાથે જ આપણી પરમાત્મા ગતિ અને સદગતિ કરે છે. એટલે પરમાત્મા આજે આપણા સતગુરુ છે. અત્યાર સુધી આપણે માણસોને ગુરુ બનાવ્યા, પણ આજે તો સાક્ષાત પરમપિતા પરમાત્મા નિરાકાર શિવ આપણા સદગુરુ બનીને આવ્યા છે. તો એ સ્મૃતિ રહેશે તો પણ આત્માને પરમાત્માની યાદ ઈઝી થશે.
પછી પરમાત્માને ખુદા દોસ્ત તરીકે લો. તો આજે તો અને આ બધા સંબંધો અમે બાંધીને બેસીને પછી અનુભવ સાથે અમે તમને સંભળાવી રહ્યા છે. જેમ કૃષ્ણ અને સુદામાની દોસ્તી હતી ને, રાઈટ? તો પરમાત્માની સાથે દોસ્તી રાખી, સુદામાએ દોસ્તી રાખી, તો પરમાત્માની દોસ્તીના સંગ સાથે એ માલામાલ થઈ ગયો. એટલે જો સાચો દોસ્ત હોય તો એમ કહેવાય ને કે જો દોસ્ત સારો હોય તો તમારું જીવન સુધારી કાઢે. પણ જો સંગત ખરાબ થઈ જાય, જો દોસ્તી ખરાબ વ્યક્તિ સાથે હોય તો આપણા જીવનનું પતન થઈ જાય. અને દોસ્ત કોને બનાવીએ? જો પતિ પત્નીનો સંબંધ અલગ છે, માતા પિતાનો સંબંધ અલગ છે, ટીચર સ્ટુડન્ટનો સંબંધ અલગ છે. આપણે જયારે દિલની વાત કરીએ ને ત્યારે આપણે ઘણી વખત મા બાપને પણ નથી કરી શકતા કે પતિ પત્નીને પણ કરી નથી શકતા, પણ આપણે આપણા ફ્રેન્ડને કરીએ છીએ. ફ્રેન્ડને કેમ કરીએ છીએ? ત્યાં એક અલગ પ્રકારના વિશ્વાસનો સંબંધ છે. એટલે પરમાત્માને આપણે આપણો દોસ્ત બનાવવાનો. તો જ્યારે પરમાત્મા સાથે આપણો આ સંબંધ હોય ને, દોસ્તનો સંબંધ હોય ને, તો એવું થયું હતું કે હું બોમ્બે થી છું, કરેક્ટ? તો બોમ્બેની અંદર બોમ્બ બ્લાસ્ટ થયા હતા, ખબર ને? 7 બોમ્બ બ્લાસ્ટ થયા હતા લોકલ ટ્રેનમાં. તો એ વખતે જયારે છે ને બોમ્બ બ્લાસ્ટ ચાલુ થઈ ગયા હતા, પણ મારો ઓફિસેથી નીકળવાનો સમય હતો. અને આજે બી મને યાદ છે કે હું દાદરથી 554 ની ટ્રેન પકડતી હતી અને બીજી ટ્રેન હતી દાદર લોકલ 559 ની ટ્રેન. રોજનો મારો ટાઈમ 554 ની ટ્રેનમાં, અને બરાબર ફર્સ્ટ ક્લાસના ડબ્બાની બાજુનો ડબ્બા. એની અંદર બધાને ખબર હોય કે આ છોકરી આ જ ટ્રેન પકડે. એ દિવસે મારી ટ્રેન મિસ થઈ ગઈ અને મારે દાદર લોકલમાં જવું પડ્યું. હવે દાદર લોકલ 5 જ મિનિટ હોય, એટલે જો તમે બોમ્બેમાં રહ્યા હોય તો તમને ખબર હોય એકની પાછળ એક ટ્રેન ઊભી હોય. તો જે 554 ની હું હંમેશા પકડતી હતી, એ જે છે એની અંદર બ્લાસ્ટ થયો. અને એક્ઝેક્ટલી જે કમ્પાર્ટમેન્ટમાં હું હંમેશા જતી હતી, રોજ જતી હતી, એના પાછળના ડબ્બામાં જ બ્લાસ્ટ થયો, રાઈટ? તો જ્યારે આ બ્લાસ્ટ થયો અને મારી એ બોરીવલીમાં થયો અને મારી ટ્રેન જે હતી કાંદીવલીમાં ઉભી હતી. કાંદીવલીમાં જેવો બ્લાસ્ટ થયો તો બધા લોકો, કારણ કે ટ્રેન બધી રૂકી ગઈ હતી અને સમાચાર આવતા હતા, પણ એ વખતે કે આટલું બધું ઇન્ટરનેટ કે એટલું પાવરફુલ નહોતું. તો મને અંદરથી જાણે કે એક સ્ટ્રોંગ સંકલ્પ આવે કે બસ તું છે ને આ ટ્રેન ઊભી છે ને, તું જમ્પ માર અને અહીંયાથી ભાગ, તું જમ્પ માર અને અહીંયાથી ભાગ. તો મેં આજુબાજુમાં કોઈને પૂછ્યું કે તમારે આવવું છે? બીકોઝ આઈ એમ થિંકિંગ કે આઈ વિલ જસ્ટ જમ્પ એન્ડ ગો. તો બોલા કે ના, પછી ત્યાં બ્લાસ્ટ થયો છે, અમારે નથી જવું ને આમ. તો મેં તો જમ્પ માર્યો અને હું સ્ટેશનની બહાર નીકળી ગઈ અને સીધી રિક્ષા લઈ અને સેન્ટર ઉપર પહોંચી ગઈ, કારણ કે હું સેન્ટર પર રહેતી હતી. હું સેન્ટર પર પહોંચી ગઈ અને જે લોકો રોકાઈ ગયા એ લોકોને એટલી બધી તકલીફ થઈ, પોલીસ આવીને એટલી બધી હાડમારી થઈ, અને મારા ઓફિસમાં બી જે લોકો હતા એ લોકો બધાને પણ એક દિવસ સુધી ઓફિસમાં રહેવું પડ્યું, ટ્રેનો બંધ થઈ ગઈ, બધું લાઈક દે હેડ ટુ ગો થ્રુ સો મચ હાર્ડશિપ. પણ એ જે હું ટ્રેનમાં, લોકલ ટ્રેનમાં મારો એક જ નિયમ હતો કે હું બાબાની સાથે જ યાદ કરું, બાબાની સાથે જ વાતો કરું, પરમાત્મા સાથે વાતો કરું. એટલે સાચા સમયે સાચી સલાહ તમને તમારો દોસ્ત આપે, અને એ દોસ્તનો સંબંધ બાબા સાથે મેં નિભાવ્યો. અને હું એકદમ જાણે પાણીમાંથી, માખણમાંથી વાળ નીકળે એમ તરત જ બહાર નીકળી ગઈ. મને રિક્ષા પણ મળી ગઈ અને હું પહોંચી બી ગઈ. પછી તો રિક્ષા ન મળે, લોકોએ ચાલીને જવું પડ્યું, એટલી બધી હાડમારી થઈ ગઈ. ઇટ વોઝ ક્વાઇટ એન એપિસોડ. મારો કહેવાનો ભાવ એ કે આપણે પરમાત્મા સાથે જો દોસ્તીનો સંબંધ હોય ને, તો બુદ્ધિમાં રાઈટ સમયે આપણને રાઈટ સંકલ્પ આવે, અને રાઈટ સંકલ્પથી આપણે રાઈટ કર્મ કરીએ, અને એનાથી આપણે અનનેસેસરી જે છે હર્ડલ્સ થી બચી જઈએ. તો પરમાત્મા સાથે ખુદા દોસ્તનો પણ સંબંધ બાંધી શકાય. અનસુયાએ જે છે ભગવાનને પોતાના બાળક તરીકે એને અનુભવ કર્યો હતો. તો આપણે બાળક તરીકે પણ પરમાત્માનો અનુભવ કરી શકીએ. અને સાજન અને સજનીનો, મીરાએ જેમ કૃષ્ણને સાજન માન્યો હતો, એવી રીતે સાજન અને સજની તરીકે પણ પરમાત્માને આપણે યાદ કરી શકીએ. કે સાજન શું કરે?
શૃંગાર કરે, ગજરો પહેરાવે, માળા પહેરાવે, રાઈટ. આમાં તમારામાંથી ઘણા લોકો આજે સવારના મેડિટેશનમાં હતા, મુરલી ક્લાસમાં. બહુ સુંદર આપણે અનુભવ કર્યો કે ભગવાન મને કેવી રીતે સજાવે છે. તો એવું નથી કે ભાઈઓ માટે સાજન છે અને બહેનો માટે સાજન છે અને ભાઈઓ માટે સજની છે. ધેટ્સ ગુડ, ધેટ્સ ફાઇન. પણ જે પ્રિયતમ હોય છે, જ્યારે આપણે કોઈ વ્યક્તિને પ્રેમ કરતા હોય છે ને, ધીમે ધીમે એનું શરીર આપણને કઈ મહત્વ નથી રાખતું, રાઈટ. લૈલા મજનૂનો પ્રેમ જો હતો એ શરીર પર થોડી હતો. હીર રાંઝાનો પ્રેમ હતો કે શરીરને પ્રેમ થોડી કરતા હતા. એમનો કોઈ ફિઝિકલ બોડીનો પ્રેમ થોડી હતો. એ તો આત્મા સાથેનો પ્રેમ હતો. તો એ આત્માનો આત્મા સાથે પ્રેમ છે. તો મારો સાજન પરમપિતા પરમાત્મા સાથે પણ હું સુંદર સંબંધ નિભાવી શકું છું. તો આ 6 સંબંધથી જો પરમાત્માને આપણે યાદ કરીએ, રોજ એક સંબંધ લેવાનો. આજે બાબા મારો દોસ્ત છે, ચલો બાબા મારી સાથે ડિશવોશિંગ કરવા આવી જાઓ, ચલો બાબા આપણે સાથે મળીને રસોઈ કરીએ, ચલો બાબા આપણે સાથે વોક કરવા જઈએ, રાઈટ. હું તો લિટરલી એટલું બાબાને યુઝ કરતી હતી કે મારે જો હાઈ જમ્પ કરવું હોય ને તો બાબાને કીધું, બાબા તું મારો હાથ પકડ, મને જમ્પ કરવું છે. બધી જગ્યાએ સ્વિમિંગ શીખવા ગઈ તો હમણાં 1-2 વર્ષ પહેલા સ્વિમિંગ શીખ્યું છે મેં. તો જ્યારે મને કીધું તું ફ્લોટ કર, તો જ્યારે હું ફ્લોટ કરતી હતી તો મેં કીધું કે જો બાબા, જ્યાં સુધી હું તને જોઉં છું ને ત્યાં સુધી મારા હૃદયના ધબકારા છે ને વધશે નહીં. એટલે શાંતિથી હું બાબાને યાદ કરતી રહી અને ધીમે ધીમે હું ફ્લોટ કરવાનું, સ્વિમિંગ કરવાનું મને બાબાએ શીખવાડ્યું. એટલે નાનામાં નાની બાબતમાં પણ તમે પરમાત્માને યાદ કરો, એને યાદ જ કહેવાય અને એને યોગ જ કહેવાય. એટલે આપણે શું કરીએ છીએ કે ધીરે ધીરે બાકી બધી ડિપેન્ડન્સીથી દૂર થઈને એક પરમાત્માની સાથે જે સંબંધ બાંધીએ છીએ ત્યાંથી આપણે ઇમોશનલી ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા છે. પછી દરેક વ્યક્તિ ઇમોશનલી ડિપેન્ડન્ટ છે. એટલે જ છોકરાને કઈ થાય તો આપણને દુઃખ થાય, છોકરીને કઈ થાય તો આપણને દુઃખ થાય, વરને કઈ થાય તો દુઃખ થાય, માને દુઃખ થાય તો થાય, કારણ કે આપણો સંબંધ મોહનો છે. જ્યારે મોહ હોય ને, મોહ એટલે બંને હાથ જોડી દો. જ્યારે બંને હાથ જોડાયેલા હોય ને, તો જો આપણે 2 હાથને જોડીએ અને એને બાંધીને રાખ્યા હોય તો જો એક હાથ સળગે ને તો સાથે બીજો બી સળગે, કારણ કે એ જોડેલા છે. પણ જો એ અલગ હોય ને, એક સળગતો હોય ને તો બીજો એના પર પાણી નાખી શકે. તો આપણે જ્યારે અટેચમેન્ટમાં, મોહમાં હોઈએ ને, ત્યારે એક દુઃખી થાય તો આપણે દુઃખી થઈએ, એટલે આપણે બંને એક જ ગાડીમાં ચાલીએ. પણ જો આપણે પરમાત્મા સાથે સંબંધ હોય તો આપણા ઘરનું વ્યક્તિ છે, વાલું વ્યક્તિ છે, જો એ દુઃખમાં હોય ને તો પરમાત્માના સંબંધથી આપણે એની પીડા માટે હીલિંગ પાવર બની જઈએ. તો પરમાત્મા સાથેનો સંબંધ આપણા શરીરના સંબંધોને માટે પણ એટલો જ ઉપયોગી છે. એવી જ રીતે રાજયોગ જે છે એ કોઈ મુદ્રા નથી, એ તમારે આમ જ બેસવાનું, આંખો બંધ જ કરીને બેસવાનું, બિલકુલ નહીં. આ સહજ યોગ છે. એટલે તમે કઈ પોઝિશનમાં બેસો છો એ જરૂરી નથી. પણ હા, આપણે જ્યારે યોગિક પોઝિશનમાં બેસીએ ત્યારે આપણને ઈઝી પડે, એટલે યોગિક પોઝિશનમાં બેસવું આપણને રેકમેન્ડ કરવામાં આવે છે. પછી આ કોઈ જપ તપ મંત્ર પૂજા પાઠ નથી. રાજયોગમાં આપણે એમ નથી કહેવાનું ઓ શિવ બાબા શિવ બાબા શિવ બાબા, હે આત્મા 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 શાંત સ્વરૂપ, મેં શિવ બાબા શાંત સ્વરૂપ હું શાંતિ કા સાગર, મેં શાંતિ. આ બધું નથી કરવાનું. જાપ મંત્ર એટલે શું? મંત્ર એટલે મંત્રી, અને મંત્રી શું કરે? તમને રાઈટ ડાયરેક્શનમાં લઈ જાય. એટલે મંત્ર આપે. પણ આજે શું થયું છે કે આપણે એટલી બધી વખત આરતી ગાઈ લીધી કે ભગવાનની સામે બેઠા હોય, આરતી ગાઈ હોય, પણ આપણું મગજ ક્યાં હોય? કુકરની સીટી વાગી કે નહીં, દૂધ ઉપરથી ઉકળતું તો નથી કે નહીં, પછી ઓલો ટપાલી આવ્યો કે નહીં, મેલ લેવા ગયા કે નહીં, ઓ દૂધ ખલાસ થઈ ગયું છે. એટલે આ બુદ્ધિમાં ચાલતું હોય. અને પછી જાપ કેમ ચાલતા હોય? રામ 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 રામ. અને એમાં પાછું આપણી રામ રામની માળા કરતા હોય તો બરાબર યાદ રાખવી પડે. ઓમ આ કેટલું માણવું હતું, ઉભો રહે મને કોઈ પછી ક્વેશ્ચન પૂછવા આવે એટલે ઉભો રહે, આ કેટલામું માણું છે, ઓકે. પછી ક્વેશ્ચન નો જવાબ આપે, પછી આપણે પાછું યાદ કરીએ, ઓ આટલી તો મેં માળા કરી દીધી, હવે બીજી માળા. હવે આને ભગવાનને યાદ કરેલું કહેવાય, આને કેલ્ક્યુલેશન કરેલું કહેવાય, આને બિઝનેસ કરેલો કહેવાય. આ બધાની કઈ જરૂરત જ નથી. આપણે જેમ આપણા સંબંધીને, પ્રેમીને યાદ કરવા માટે વિશેષ પુરુષાર્થ નથી કરવો પડતો,
એવી રીતે ભગવાનને પણ એવી રીતે જ યાદ કરવાના, રાઈટ? અને હું એવી પ્રેક્ટિસ કરું છું કે જેમાં આપણી બહુ બુદ્ધિ ન લગાડવાની હોય ને એમાં ભગવાનને યાદ અંદર બેસાડી દેવાની. આજે હું તમને એની પ્રેક્ટિસ કરાવીશ કે આખા દિવસમાં આપણે પરમાત્મા સાથેના સંબંધને કેવી રીતે યાદ કરી શકીએ. અને કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ બાબાને યાદ કરાય. બાથરૂમમાં યાદ ન કરાય એવું કઈ જરૂરી નથી. બાથરૂમમાં પણ યાદ કરાય, નાતા પણ યાદ કરાય, ચાલતા પણ યાદ કરાય, કુકિંગ કરતા પણ યાદ કરાય. બધી વસ્તુમાં બાબાને યાદ કરી શકાય. કોઈ બી પ્રિપેરેશન કરતા હોય તો યાદ કરાય, ગ્રોસરી લેવા જઈએ તો બાબાને યાદ કરાય, પછી સ્ટોપ સાઇન પર ઊભા હોય ત્યારે બાબાને યાદ કરાય. હવે આપણે આજે તમારું હોમવર્ક કરજો. તમે એક દિવસની અંદર ઓકે 7 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી મેં કયા કર્મ કર્યા, મેં એવો મારો ચાર્ટ બનાવેલો કે હું સવારથી લઈને રાત સુધીમાં એવા કયા કર્મ કરું છું જે રિપીટેટિવ કરું છું. જેમ કે સવારનું ઉઠવું, પછી બ્રશ કરવું, પછી નાવા જવું, પછી ચા પીવી, પછી નાસ્તો કરવો, પછી એક્સરસાઇઝ કરવી, પછી જોબ પર જવું, પછી ડ્રાઇવિંગ કરવું, ગ્રોસરી કરવા જવું. એટલે આપણા એક્ઝામ્પલ છે. બધું લખી નાખવાનું. પાણી પીવું, જમવું, જેટલી વાર પાણી પીધું, પાણીની અંદર બાબાની યાદ નાખો, પરમાત્માની કિરણો નાખો તો એ પાણી પવિત્ર થઈ જશે. હવે જેટલી વસ્તુને તમે પવિત્ર કરવા માંગતા હોય, પવિત્ર જીવન જમવામાં કોઈ ઇન્ટરેસ્ટ જાગ્યો હોય, બધી વસ્તુને પવિત્ર કરતા કરવા કે મારા પરમાત્મા મારા હાથમાંથી પવિત્રતાની કિરણો નીકળી રહી છે અને હું લોટ બાંધી રહી છું. તો તમે જે લોટ બાંધ્યો એની અંદર પણ પવિત્રતા ગઈ. એ જે પવિત્ર હાથેથી લોટ બાંધીને જે ખાશે એ લોકોને બધાને પરમાત્માનો અનુભવ થશે. બહુ બધી ઓપોર્ચ્યુનિટી છે પરમાત્માને યાદ કરીને દરેક કર્મને પરમાત્માના યુક્ત બનાવવા માટે. તો કેમ એ બનાવવાનું છે કાલે કર્મના લેસનમાં આપણે વિશેષ જાણશું. પણ ક્યાંય બી કોઈ બી જગ્યાએ ભગવાનને યાદ કરાય તો ભગવાન સાથે વાતચીત કેવી રીતે કરાય? તો આપણો છોકરો હોય, આપણા મા બાપના છોકરો હોય તો મા બાપ છોકરા સાથે કેવી રીતે વાત કરે? હવે તમે વિચાર કરો કે હવે હું તો પેરેન્ટ નથી એટલે મને ઓછો અનુભવ છે, પણ તમારા ઘરમાં 2 છોકરા હોય, રાઈટ? તમારા ઘરમાં 2 છોકરા હોય અને એક છોકરો આવીને જુએ. મોટો છે ને નાનો છે, તો મોટાને જુએ અને નાનો મોટાને ઓબ્ઝર્વ જ કરતો હોય, મોસ્ટલી મોટાને ફોલો કરતો હોય. એટલે મોટો આવીને વાત કરે, મમ્મી આમ થયું, આમ થયું, આમ થયું, આમ થયું, મને આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે. આવી રીતે કરીએ ને તો આમ થઈ જાય. તો મમ્મીએ એને જે જોઈતું તે આપી દીધું. પછી ઓલા નાનાએ જોયું કે આ મોટાએ જે કીધું ને એનાથી મમ્મી માની ગઈ. એટલે ઓલો નાનો આવશે અને પાછું આવીને મમ્મી પાસે એક્ઝેક્ટલી ડિક્ટો એક ડાયલોગ રિપીટ કરશે. તો તમે જો મા બાપ હો તો તમે તમારા છોકરાને શું કહો? ડિક્ટો એનો મોટો ભાઈ બોલીને ગયો, સેમ ટુ સેમ એ જ શબ્દો આવીને તમારો છોકરો ફરીવાર નાનો છોકરો આવીને બોલશે, તો તમે શું કહેશો એને? એને જોઈતું નથી, એને એની જરૂર પણ નથી, પણ સેમ ટુ સેમ, કારણ કે ઓલો મોટા એ બોલ્યો ને એક્ઝેક્ટલી સેમ ટુ સેમ ડાયલોગ બોલીને જશે. તમે શું કહેશો? તું ભાઈની કોપી કરે છે, બાદ લે છે, રાઈટ? અને તમે એમ નહીં કહો ને કે તું તારી વાત કર ને, તું એની શું કરવા વાત કરે છે, રાઈટ? હવે તમે આપણે જે આરતી ગાઈએ એ જેણે લખી હતી આરતી, મને લાસ્ટ ટાઈમ કોઈ ક્વેશ્ચન પૂછ્યો હતો કે બેન મારા ઘરમાં છોકરો છે, એ તો કે તમે ભગવાનને જયારે જમાડો ત્યારે બોલવાનું, રાઈટ? દરરોજ આપણે મને પોતાને ખબર છે કે નવરાત્રીની અંદર નવરાત્રીના જે ભોગનું ગીત હોય ને, જમો જમાડું ભાવના ભોજન, પીરસો મેં તો થાળ માવડી વેલેરા આવજો, રાઈટ? પછી મેં એની અંદર લાપસી મૂકી છે ને આ મૂકે છે ને ફલાણું મૂક્યું છે ને ઢીકું મૂક્યું છે. સામે તો ફક્ત ઓલા સિંગદાણા અને ઓલાના સક્કરિયા દાણા હોય. તો આ તો ખોટું ના કહેવાય? ના, ખોટું જ કહેવાય. ખોટું તો એવી રીતે ખોટું તો દાણા મૂકો છો અને મેં તો માતાજી તમે નીચે આવો, મેં તો તમને હું આ ખવડાવું, લાડવા ખવડાવું, ભલે. તો એ બધું વર્ચ્યુઅલ જ થઈ ગયું ને, ઝૂમ મીટિંગ જેવું થઈ ગયું ને. હા, એટલે આ તો ભગવાનને ઝૂમ મીટિંગ જ કરાવી ને પછી આપણે. ભગવાન તમે બધું સમજી લો,
ચીટિંગ. ઝૂમમાં ખાવાનું તો બતાવીએ જ બધું, ભગવાન એ નથી બતાવતા. રાઈટ. એ જે છે આપણે શું કર્યું કે ભગવાનની સાથે આરતીમાં જપમાં એ બધું જ કર્યું, કોઈએ લખ્યું ને આપણે ગાયું, પણ આપણને શું એની જરૂર છે? શું એ મારી માટે સત્ય છે? તો પરમાત્માને તમે તો બધા ઓલી વાર્તા સાંભળીએ છે ને, એક છોકરો જે હતો, એક ગોવાળિયો હતો, એ ભગવાન સાથે વાતો કરતો હતો અને એમ જ કે એ કૃષ્ણ લાલા તું પણ ગોવાળિયો, હું પણ ગોવાળિયો, તું ચાલ આવી જા, આપણે બંને વાતો કરીએ. ઓલો કૃષ્ણ ઈ ઓલા ઘેટા બકરા ચડાવતો હતો, તો ઘેટા બકરા એની જગ્યાએ પછી ઓલો શું કરે, બોર થાય ને, કે તું બી બોર થતો છે ઉપર અને કઈ કામ નથી, મને કામ આપણે બંને વાતો કરીએ, અને તું કામ છે ને આમ છે ને આજે આ થયું ને તે થયું ને, એવી મજાની વાતો કરતો હતો. પાછળ ત્યાંથી એક બ્રાહ્મણ પસાર થયો. બ્રાહ્મણ પસાર થયો તો કે તું શું કરે છે? તો કે હું ભગવાન સાથે વાતો કરું છું. તો એ કે ગાંડીના આવી રીતે થોડી વાત કરાય, ભગવાનની સાથે તો શ્લોકમાં વાત કરાય, સભ્યતાથી વાત કરાય, ચલ હું તને સભ્યતાની વાતો શીખવાડું. બોલા એને બેઠીને બેસાડી દીધું અને ગવડાવ્યા રાખ્યા, આ શ્લોક બોલ, તમે એવા માતા છો પિતા, તમે એવા બંધુ છો સખા, તમે એવા, બીજા 3-4 એકદમ ભારી ભરકમ શ્લોક શીખવાડી દીધા. અને ઓલા એ બોલવાનું ચાલુ કરી દીધું, પણ એને જે મજા આવતી હતી એ તો એની જતી રહી. હવે બ્રાહ્મણ ગયો ઘરે, રાતના સુઈ ગયો અને એને સપનામાં ભગવાન આવ્યા, અને ભગવાન આવ્યા તો ખુશ થઈ ગયો. ભગવાનને કે ભગવાન તમને ખબર છે મેં આજે કેટલું સારું પુણ્યનું કામ કર્યું, આજે એક ગોવાળિયાને મેં શ્લોક બોલતા કરી દીધો, સભ્યતાથી તમારી સાથે વાત કરતા કરી દીધો, એને આરતી બોલતા શીખવાડી દીધું, કેવી રીતે ભગવાનને યાદ કરાય એ સમજાવી દીધું. તો કૃષ્ણ એમાં જે ભગવાન આવ્યા, ભગવાને કીધું કે હું એટલે જ તારી પાસે આવ્યો છું કે તે એને મને યાદ કરતો નહીં કરી દીધો, તે અમારા બંનેનો સંબંધ તોડી નાખ્યો. એ અમે લોકો જે પ્રેમની વાતો કરતા હતા, જેની અંદર અમને આનંદ આવતો હતો, બંનેને આનંદ આવતો હતો, તે તો એને એવું શીખવાડી દીધું કે જે મને નથી સમજાતું અને એ શું બોલે છે એ એને નથી સમજાતું. તો આને કઈ વાત થોડી કહેવાય? તમારો છોકરો તમારી સાથે આવીને એ ભાષામાં વાત કરે, ઇંગ્લિશમાં વાત કરે. આજે બિચારા 90 વર્ષના માતાજી બેઠા હોય એની સાથે છોકરો આવીને ઇંગ્લિશમાં વાત કરે, ઓલી માતાજી તો એનું મોઢું જોયા રાખે. કોઈના બાપ સાથે આવી રીતે, મા બાપ સાથે આવી રીતે એ ભાષામાં વાત કરે ને કે જે ભાષામાં એને સમજાતું હોય. તો ભગવાન સાથે કઈ ભાષામાં વાત કરવાની? જે ભગવાનને સમજાતી હોય. તો જ્યારે આપણે યોગ કરવા બેસીએ ત્યારે બાબા સાથે આપણે જેવી રીતે વાત કરીએ ને એવી જ રીતે વાત કરવાની. જે હું તમારી સાથે વાત કરું છું એ જ રીતે વાત કરવાની કે બાબા આજે આ થયું, આવી રીતે થયું, આમ છે તેમ છે. અને બાબા જે કે છે એને આપણે પોતાની બુદ્ધિમાં ધારણ કરવાની કોશિશ કરવાની, કારણ કે એ આપણા ગુરુ છે, એ આપણા ટીચર છે. અને એ જે ગુરુ અને ટીચર આપણને જે જ્ઞાન આપીએ છે એ જ્ઞાનનું ચિંતન કરવું એટલે પણ પરમાત્માને યાદ કરવું. અને જ્યારે એનું મનન ચિંતન કરે, જ્યારે આપણે છાસ વલોળીએ એને, તો છાસ વલોળીએ તો શું નીકળે? છાસ વલોળીએ તો શું નીકળે? માખણ. તો એવી જ રીતે જ્યારે આપણને કોઈ જ્ઞાન સંભળાવવામાં આવે, એનું મનન ચિંતન કરીએ તો એની અંદરથી પણ માખણ નીકળે. માખણ એટલે શું? જે આપણા મન બુદ્ધિ માટે ખૂબ જ શ્રેષ્ઠ ફૂડ છે. અને જ્યારે એ માખણ નીકળે ત્યારે એ માખણ જે છે એ આપણને સાચા તાજગી ભર્યા અને હેલ્ધી અનુભવ કરાવે, અને એની અંદર પછી આત્મા મગન થઈ જાય. રાઈટ? તમે લોકો, તમારામાંથી ઘણા લોકો કે છે બેન તમે જેવી રીતે મેડિટેશન કરાવો છો અમે અમારી જાતે ઘરે નથી કરી શકતા. રાઈટ? તો એ પ્રશ્ન એટલા માટે આવે કારણ કે આપણે પોતાની મેળે સ્મરણ કરીને, મનન કરીને, મગન થઈને માખણ કાઢતા હજુ શીખી રહ્યા છીએ. અને શીખતા શીખી જશું. રાઈટ? આપણે બાળ મંદિરમાં એલ્જીબ્રા જ્યોમેટ્રી તો નહોતું આવડતું ને? ના. આપણે એટલી જ આશા રાખવાની પોતાની માટે. આપણે એમ નહીં સમજવાનું કે કાલ હું તો મહાજ્ઞાની પંડિત થઈ જઈશ. રાઈટ? એટલે આપણે એ બધો એ રીતે, અને આપણે કોઈ અહીંયા ડિગ્રી લેવા નથી બેઠા, આપણે પોતાનું જીવન પરિવર્તન કરવા બેઠા છે. તો આ જે છે 4 સ્ટેજ છે કે પહેલા સ્મૃતિ કે હું આત્મા છું, પછી આત્માનું સ્મરણ કે આત્મા કેવી છે,
અને એના મનનમાં જવાનું. અતિ શાંત છે. ત્યારે અતિ શાંત છે ત્યારે એની અતિ અને ગહેરી અનુભૂતિમાં જવાનું અને એની શાંતિના આનંદમાં મગન થઈ જવાનું. એટલે આ 4 સ્ટેપની અંદર ઇનિશિએશન, કોન્સન્ટ્રેશન, મેડિટેશન એન્ડ રિયલાઇઝેશન એ રિલીઝ થતું જાય, એ વધી જાય. અને એટલે જે હેપીનેસ ઇન્ડેક્સ ને હેપીનેસના જે બધા મેડિકેશન છે ને પ્રોગ્રામ્સ છે એની અંદર બીજું કશું જ નથી કરવામાં આવતું. સેરોટોનિન લેવલને ઇન્ક્રીઝ થવામાં આવે છે. મેડિટેશનથી નેચરલ સેરોટોનિન લેવલ રિલીઝ થાય. તમે દારૂ પીઓ તો સેરોટોનિન લેવલ રિલીઝ થાય, ડ્રગમાં સેરોટોનિન લેવલ રિલીઝ થાય, પછી સ્મોકિંગમાં સેરોટોનિન લેવલ રિલીઝ થાય. પણ એની ડિપેન્ડન્સી વધતી જાય એટલી નેચરલ સેરોટોનિન લેવલ બોડી ક્રિએટ કરવાનું બંધ કરી દે. પણ મેડિટેશનની અંદર નેચરલી તમે સેરોટોનિન લેવલ રિલીઝ કરો છો એટલે તમારી સેરોટોનિન લેવલ રિલીઝ કરવાની કેપેસિટી મેડિટેશનમાં વધતી જાય. ઓકે, સો રાજયોગ જે છે એ આપણને ઇન્દ્રિયોનો રાજા બનાવે છે. આપણે દૈનિક વૃત્તિઓમાં પણ આપણે રાજયોગ કરી શકીએ છીએ. જોબ કરતી વખતે, જ્ઞાનને સાંભળતી વખતે, પૂરી શાક બનાવતી વખતે, વીણતી વખતે, ભણતી વખતે, છોકરાઓને ભણાવતી વખતે, બધામાં આપણે બાબાને યાદ કરી શકીએ છીએ. એટલે આને કહેવાય છે આ પ્રવૃત્તિ માર્ગ વાળો યોગ છે, આ નિવૃત્તિ માર્ગ વાળાનો યોગ નથી. આપણે ઘર-બાર છોડીને જવાબદારીમાંથી નીકળીને સંન્યાસી બનવાનો આ યોગ નથી. પણ ઘરમાં રહીને એમ કહેવાય છે કે આપણે સંસારમાં રહેવાનું છે પણ સંસારને આપણી અંદર નથી લાવવાનું. જ્યાં સુધી હોડી પાણીની ઉપર ચાલે ને ત્યાં સુધી એન્જોય થાય. પણ જ્યારે પાણી હોડીની અંદર આવી જાય ને ત્યારે હોડી ડૂબી જાય. એટલે સંસારની જો બુદ્ધિમાં બહુ સંસાર ચાલે ને પછી ધીમે ધીમે આત્મા ડૂબતી જાય અને ક્યારે ડૂબી જાય ને એ ખબર જ ન પડે. પછી બહાર આવવા માટે પછી એક્સટર્નલ હેલ્પ જોઈએ. કરેક્ટ? એટલે આપણે સંસારમાં રહેવાનું છે, સંસારને બુદ્ધિની અંદર પ્રભાવિત કરવા દેવાનું નથી. અને એટલે જ એને કહેવાય કમળ ફૂલ સમાન જીવન. આ 4 સ્ટેપ છે: સ્મૃતિ, કોન્સન્ટ્રેશન. હવે જો આપણે ચલો તરત જ જે રીતે આ બેન બેઠા છે ને એવી રીતે બેસી જાઓ. તમારાથી થાય તો આવી રીતે બેસી જાઓ. હવે સ્મૃતિ લઈએ. આપણે પેલા સ્મૃતિમાં જઈએ તો કપાળની વચ્ચે પોતાની જાતને જ્યાં બિંદી લગાડીએ છે ત્યાં જાગતી જ્યોતિ તરીકે જુઓ. અને ઉપર પરમધામમાં પરમપિતાને પણ જ્યોતિ તરીકે જુઓ. આને કહેવાય સ્મૃતિ. હું જ્યોતિ, પરમાત્મા જ્યોતિ, પરમધામમાં. હવે પોતાની મન અને બુદ્ધિને પરમાત્મા જ્યોતિથી કનેક્શનમાં આવતા એકાગ્ર કરો. હવે મને પરમાત્મા જ્યોતિ પ્રેમ અને શાંતિની કિરણો આપી રહી છે. 3rd સ્ટેપ, મનન કરો. હું પરમાત્માની સંતાન, શિવ બાબાનો હાથ મારા માથા પર, એના કિરણોનો વરસાદ મારા પર. અને હવે આ સ્મૃતિમાં અને એના આનંદમાં મગન થઈ જાઓ. પરમાત્માની યાદમાં મગન છું.